અરોજ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે આવ્યા છીએ ભાજલી ગામે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે ગલસર નારાયણભાઈ વિહાભાઈ, તેમણે આપણા અરોજ સીડ્સ કંપનીના ટર્બો દિવેલાનું વાવેતર કરેલ છે। ટર્બો દિવેલાનું શું ખાસિયત છે એ આપણે ખેડૂતના મોઢેથી સાંભળવાના છીએ। તો મિત્રો તમે પણ જુઓ કે કેવું ફિલ્ડ છે અને ખેડૂત શું કહે છે। આ અરોજનો ટર્બો છે અને આ જો માલ આ ફૂટ છે તો જમીએથી આવે છે। આ જો ઓછી કરતા નો કરતા કેટલી ફૂટ છે, કેટલે છે જો કેટલે ફૂટ છે, આ જો હજી પાયા નથી। ખેડૂત મિત્રો, તમે નારાયણભાઈના મોઢે જ સાંભળ્યું કે આ બિનપિયત દિવેલા છે। હજી એમાં એક પણ પાણી આપ્યું નથી કે કોઈ પણ પ્રકારના ખાતર નાખ્યા નથી। મિત્રો, ખાતર અને પાણી આપ્યા વગર પણ આપણા અરોજ કંપનીના ટર્બો એકદમ દિવેલા મસ્ત છે। એટલે મેન ખાસિયત ખેડૂત મિત્રો એ છે કે આ એક માળ બની ગઈ, પછી સાઈડમાં બીજી માળ ચાલુ થાય, બીજી માળ સાઈડમાં ચાલુ જ રહે છે। અધર વેરાયટી તો ઘણી આવે છે। આ પહેલી માળ છે, આ દિવેલાની આ પહેલી ફૂટ તળિયેથી છે પહેલી માળ, પછી મેન માળ્યા, મેન માળે એવી ને એવી સાઈડ ની શાખા એવી ને બોલો, પછી એક નથી બધે ડાયરે છે પાછી। હા એવી ને એવી મેન વસ્તુ આ જોવાની છે। આખી આખી જો આખી ફૂટે તો લગે તો ખેડૂત મિત્રો, આ એક વેરાયટી નું કેરેક્ટર મેન એવું છે કે જાણે આપણે જે જર્સી ગાય આવે છે, સેમ જર્સી ગાય જેવી વેરાયટી છે કે આની અંદર અવિરત તમારે નવી ફૂટ ચાલુ અને ઉત્પાદન પણ એટલું વધારે, અને જેટલું તમે ખોરાક આપશો એટલું ઉત્પાદન વધારે આપવા વાળી જાત એટલે અરોજ ટર્બો। ખેડૂત મિત્રો, આ છે અરોજ ટર્બોનું ફિલ્ડ। આ વખતે તમે આ ફિલ્ડ જોઈ લો અને આવતી વખતે ચોક્કસ ટર્બોનું વાવેતર કરજો।